છો? તું જા ની. મહેમાનને શું કીધું લ્યા? એ હરીભાઈ મહેમાનને શું કીધું લ્યા? આ મહેમાનને શું કીધું કે? હા બાપુજી સિક્કો વાઘુજી મારે ઈ જેવો તેવો ના હોય. એમ નહીં ઓયના દોત હમણાં રેતમાં નહીં પડ્યા હોય હાલ હમણાં તરત જાણતા નહીં હોય દોત હમણાં હારે. એટલે સોગઠાના નહીં કંપનીના છે. અરે કંપની ના એસી તોય પડી જાય હમણાં. અરે તારામાં તાકાત હોય તો દોત પાડીને બતાવજે. દોત પાડીને બતાવજે લ્યા. પણ શું કર્યું મેં? અલ્યા તે તો ઊંધું કર્યું છે લ્યા. શું ઊંધું કર્યું તમે મેં? તો મને એમ કહેતા હતા કે વાઘુજી મોરવાઈ થયા છે. અલ્યા મોરવાઈ નહીં થયો. આ દુશ્મને મારા છોકરાનું હગું થાતે થાતે તોડીને ખવડાયું. હમણાં આવો. ગાળાની સોગન મને હગાની લગી રે ખબર હોય કે હું જોણતો હોય તો ભાઈ કેટલા શોગન જૂઠા ખાવો તમે? હા? કેટલું જૂઠું બોલશો તમે? જો. દોઢું તો તમે બોલો જ છો પણ જૂઠું જેટલું બોલશો. જો દોઢું બોલવા તો મારે જોવે જ છે અને દોઢું બોલવાની મારી પુરાની આદત છે પણ આપણે કોઈના હગામાં ભોગા ના મારે તમને કહું. તો પછી શું કહેવાય? હા આ ભોગો ના કહેવાય તને શું કહેવાય? અરે મને ખબર નહીં કે ઓના છોકરાને ચોકણ હુડીએ સડાવવાનો છે ચોકણ હગું કરાવવાનું છે. અલ્યા હુડિયા નહીં સડાવવાનો, એને પરણાવવાનો છે, પરણાવવાનો છે. એના વિવાહ કરવાના છે, એના લગ્ન કરવાના છે. તને બોલતે કેમ નહીં આવડતું દુશ્મન? હા તે તું તાર પરણાય કે પણ મને ચો આઈને તે કીધું છે કે મારા છોકરાને હોય પરણાવવાનો છે કોઈ હગું કરવાનું છે હું ભોગો મારી આવ્યો શું થઈ. ઈ બધું જવા દે તું, ઈ બધું જવા દે. મારા ઘેર એક માણસ ઊભો તો તે એને એમ કીધું તું કે હરીભાઈ ગોમ મિલી નાહી જાશે. ઓવે લાખ રૂપિયાની વાત કરી એવી. ઈ તો બાપુજી હવે એમ પૂછતે ના આવડે. હવે મારા ઘેર મોડા ઊભો હોય એમ પૂછે કે વાઘુજી ચોઈ જાય તો પછી હું હમું બોલું. હવે હરીભાઈના ઘેર ઊભા હતા કે હરીભાઈ ચોઈ જાય એટલે મેં તો ખાલી દોઢેને જવાબ આલ્યો કીધું હરીભાઈ તો ગોમ છોડીને આવી ગયા. અલ્યા તારા એમ કેવું તું ભાઈ મને નહીં ખબર ચોકણ જાય એમ કેવું તું. એને મરવાઈ હતા લે, એને હગું કરાવતા હતા મારા છોકરાનું. એમાં ગળાની સોગન ભૂલ મારી નહીં મોરવાઈની ભૂલ છે એમ કેવું પડે કે હું મોરવાઈ છું હું હગું કરાવું છું. વાઘુજી હારી ભોન તમને ચાણી થાય તમને ખબર છે? તમારા છોકરાનું હગું કરવા નીકળશો ને દાડે ભોન થાય કે હગું કેટલા વતને થાય છે ને કેટલા વચને તૂટે છે એની ભોન તાણી થાય તમને. અરે ગોમો ચિયો આના છોકરાનું આગું કરાવે છે એ જોવા સવારું કે તમે આયા તા હા તમે આયા તા હંગાત. અરે મારું તો તે મુહૂર્ત જ બગાડ્યું છે. હગું તો દોણે થાય એના જેવો ચોક હોમે દોઢેનો ભરેલો હોય કે બે બે કાટ કાટ ભેગા થાય એટલે હા. હગું થાય. એટલે તમારે સુધરવાનું નહીં. અરે પણ અમે તો સુધરેલા જ શકતાણી અમે તો બગડેલા અલ્યા જો છો. સુધરેલા છો હગો જેમ તેમ થાય છે બાપુજી કેટલા હોય ને હગું થાય છે. અરે પણ મને ચોથી ખબર કે એરિયા મોરવાઈ છે ને હગું કરવા આયા છે ને કે હું તો કદી ના બોલોત. અરે તારે પૂછવું તું કે તમે કોણ છો? હરીજીનું તમારે શું કામ છે? તમે ચમ વાયકણ આયા છો? તારે પૂછવું પડે કે ડાયરેક્ટ દોઢું બોલવાનું ચાલુ કરી નાખી છે. અરે ભાઈએ ઊંધું કામ કર્યું છે અને ગોમ મેલી નાહી જશે. એટલે હું વાઘુજી છું કોઈ વકીલ બીજો નહીં તો હું બધા પૂછતો ફરું. ચોખ્ખી વાત છે ને તાણી આપણે શું કરવા પૂછવું પડે? તો તને મોરવાઈ કપાળ પર લખાઈ ના ફરતા હોય કે હું મોરવાઈ છું. એટલે યાર વાયન તો બોલતે જ નહીં આવડતું. અલ્યા તમને બોલતે આવડે છે? બાપુજી એક કામ કરો, વાન ગોમની બહાર કાઢી મેલો. અરે ભાઈ ઓહો એટલે કની તાકાત છે લે અમન ગોમની બહાર કાઢશે. અમારામ તાકાત છે લ્યા. વાઘુજી અભળો મારી વાત આ ગામના બધા કંટાળ્યા છે હું હાજર નહીં હોય ને દાડે તમારા હાથ પગ ભાજી નાખશે ને પડતા કરશે. મફુજી ઓયાના હાથ પગ નહીં ભાગવા. ઓયાના હો ગરમ સેદુર લાવો અને પાઈ દો એટલે હાવ જોય. બરાબર છે. પીવો કે તમે તમારા ઘોઘડો વધારે ફાટે છે પી દો કે તમે. તમારા જીવ અમે કોઈ કોમની નહીં લ્યા. કોઈ કોમમાં હારું થવા દે એમ નહીં લ્યા. અમારે હવે કુટુંબમાં આપવું જ નહીં. બાપુજી કોક કરો ને કે મને કાળ સરસ છે. હું આ ચાલ્યો નહીં રહેવાનો. અમે તમારા બાએ કોઈ કર્યું નહીં તમે શું કરશો? બાપુજી. શાંતિ રાખો અરે ભાઈ ઓય નહીં પહોંચી કા આપડી. એમ નહીં આપણે ગુનો હોય ને હજુ બરોબર છે એમ નહીં આ તો વગર શિખર દોઢું બોલવાની જે કોલેજમાં ભણ્યા છે કોઈ ખબર જ પડતી નહીં. હજ થઈ ગઈ હવે દોઢાઈ ની તો. બાપુજી હગનની વાત રહી ને કિસ્મત ઉપર જાય તમને કહું કોઈ છોકરાનું ચોય હગું નહીં થાતું. ભમરાળો છે એક નંબરનો. અલ્યા બબલા મારી લે મફુજી કોકી વોમે મારા હાથ ઉપડી જાય બરાબર, હમણાં. બરાબર. કિસ્મત ઉપર જાય હા તો પછી તમારા છોકરાનું હગું કરીને વતાડજો કે મારે આભાને તો ઘેર હગા આવશે. ઓવે લાઈન લાગશે એમ ને. હા. આ દાડે હું જોયો કે કેટલા દાડા તમારા ઘેર હગા કરવા આવે છે એ દાડે ખબર પડશે કે તો તમે જોતા જ રહી જાઓ. કેમ કે તમે આગળ જ વાયા છો બાબા તો જો વાયા જ નહીં. એટલે તું ભાઈ જુદાર ને કોઠો રે. ઓય રખડે. અરે પણ માર કાકો દોઢું બોલે છે હું તો દોઢું નહીં બોલતો કે એ તો એ જાજો ફરક નહીં. બાપ એવા બેટા ને વડ એવા ટેટા. જેટલા કાળ ધાર થઈને આયા છે એ તો સાડા આ તો હજુ ખારા છે તમે હાથા ઉભા થઈ રહ્યા છો. મારી શરમ ભરે છે નકર તમને ખબર પડે કે દોઢું બોલવાનું પરિણામ શું આવે. અમારે બોલવું જ નહીં બોલશે તાણી અમારે ઝઘડા થાય ને. તમારી જીભ કાચબાની છે એ બધી નહીં રે
મોનવર એટલે રો મોનવર એટલે હરી હવે જતા રહો ને યાર, મારા કંટોળે સિક્કો મારવા જાવ છે ને જતા રહો ને સુખ શાંતિ. એક તો કંટ્રોલ નું ખાઈ જીવે છે અને આમાં ટાણી કેટલી કરે છે પાછા હા તે સરકાર આલે છે નહીં કોઈ તારા બાનું ખાતો હું. હવે તો બાવ અરે ભાઈ પેલે લાઈટ છે. અરે ભાઈ શાંતિ રાખો, શાંતિ રાખો. એના જેવું નહીં થાવું આપણે. હા તે અમાર જેવા તો અમે થઈએ નીકો તમે. અલ્યા થાવી નહીં તમારે જેવું અમારે અને બાપુજી કોણ ખોલીને હવે તારી મારી વાત સાંભળી જજો. તમારે ને મારે હવે કોઈ સંબંધ નહીં લ્યા. તમારે મારા ઘેર નહીં આવવાનું, હું તમારા ઘેર નહીં આવું. તમારે મારા હગાવાલે નહીં જવાનું, હું તમારા હગાવાલે નહીં જાઉં. આજથી આપણા છત્રીનો ઓકળો. ખબર પડી ઓયના સવાલ ઉપર તમને કોઈ ખબર પડી? આ અહીંયાના બાના રસ્તા ઉપર હેડવા મળ્યા, અહીંયાના બા જીવ્યા એટલી ઘણા. તમે મારા ઘેર ના આવતા, હું તમારા ઘેર નહીં આવું, ડબલ ઢોલચી જતા. છોકરા એવા જ પાકી કી. અરે ભાઈ કાઠું લગાડશો નહીં. હાર્યા તમને એકલા નહીં નડ્યા, ઈયન પોતે નડ્યા છે રે. શું નડ્યા છે પૂછો. આ ઈયાનું ઘર પાસ થયું હતું, કમ્પ્લીટ ઘર થઈ જતું હતું. એટલે સાહેબ ને વાઈને શું કીધું હતું કે વાઘુજી તો મરી ગયા છે. એટલે સાહેબ ફરી ગયો પછી. એવું છે ઓય લાલ લીટી વાજી જી ઠેઠ હતી. ટાટક થઈ હવે ટાટક થઈ. બરોબર થઈ રહ્યું, સારું થઈ રહ્યું. અમન કોઈ દુખ નહીં. અમે તો ઘર હતું ત્યાં રહેતા, ઘર નહીં અમાર. 2.5 લાખ પાસ થયા હતા. 2.5 લાખ નું ઘર થાતું હતું તમારે. અરે પણ પૈસા શું કરવાના? મરી દાચો ઉપર બધું રહેવાસી, ઘર ને બંગલા ને ગાડીઓ બધું પડી રહેવાનું છે. હવે એક વાત કહું તમને, આખા ગામમાં તમે તાર સંબંધ હારો રાખો તો રાખો ને કોઈ નહીં, પણ 4 માણસો હંગા સંબંધ હારો રાખજો. જે તમને ટેકો આલી અને મોહણિયા સુધી લઈ જોઈ લ્યા તમારી ઠાલડી ઉપાડીને. એટલે કદી ના આવતા ઉપાડવા જો ને મારા અભોયા. પેલું સંજય દેવલ નું પિક્ચર જોયું તું, એકલો ઉપાડી જાહે. ઓએ હવે સારનો પોટકો ઉપાડવાની તાકાત નહીં, એ તમને ચોથી ઉપાડશે લ્યા. હેડો અહીંથી. જો હેડો. એટલે યાર કાકા તમે રવા દો કી. પેલા તો એકકી થાપે તારા દોત મુઠામ નહીં રાખું. યાર યાર ના કર ને કમણે. તો પછી તમને બોલતે નહીં આવડતું તો પછી મને ચોથી બોલતે આવડશે. આ બધું કાકા નહીં સારું લાગતું. એટલે આ તો બધા ઝેરીલા છે, તારા ભાવ પર ઝેર કરે છે. તને કહું બીજું કોઈ નહીં. એટલે તમે હવે નક્કી કરી દીધું છે એમ ને? શું નક્કી કર્યું? મને વાઢો રાખવો એ. ઈ મારા હાથમાં નહીં. મજૂરી કરશો ને ધંધો કરશો તો પૈણશો ને કે ફરશો વાઢા તમે. એ તમે બધા ઘેર જો ને, હું ઘૂમતા આકા જોડે જઈને આવું. હા હા. પમદાર જવાનું કહેતા આવું કે આ ઘૂમતા આકાને સમજાઈ દેજો એ તો સમજાઈ દે એમ. કે વાઘુજી સુધી વાત ના જાય. સારું સારું. અમારે ઘરે કેવા આવજો. એટલે ભાઈ સારું. હાલ કહી દે નહીં ચાલે. ના સારું હેડ. ઘૂમતા આકા કીધું મુહૂર્ત ઘટાવાનું પરમદાર રાખ્યું છે હો. સમજાય ઓવે અને વાઘુજીને ખબર ના પડે હો. એને તો નહીં લઈ જાઓ. હા હા નહીં લઈ જવાના, એટલે તમે કોઈને કહેતા નહીં. ના ના ભાઈ મારે શું કરે કેવું. પરમદાડે વહેલા તૈયાર થઈને મફુજીને ઘેર આવી જજો હો. શું કીધું, ભૂલ ના થાય. અરે ના થાય ના થાય. હા સિક્કો નહીં આવતો, સિક્કો નહીં આવતો. એટલે ભાઈ જેવો અંગૂઠો હોય એવો સિક્કો આવે. ઓ કાકા ચે ગામના છો? બાર ગામનો છું. ઓ ચોથી આવો છો? ચોરી કરવા જોતો. ચોકડ ચોરી કરી ગોડાઉન તોડ્યું આખું. જા એટલે અત્યારે ગોડાઉન તોડ્યું? અત્યારે તારો બા તોડે, રાતે તોડ્યું. રાતે તોડ્યું એમ ને? હા. હું ચોરી કરી? પથરા છોડ્યા મોંથી. પથરા છોડ્યા એમ ને? ઓએ હવે કાકા એક વાત કહું તમને, ઘડીક વાર માટે ખાલી વૈકણ ઉભા રહો, મારે તમારું કામ છે. આખી જિંદગી ઉભા રહો અમે તો વાયકણ. હા હા આખી જિંદગી ઉભા રહેજો, પણ હાલ ઉભા રહો. હલો, રાતે જે માર્બલના ગોડાઉનમાં ચોરી થઈ હતી એ આરોપી પકડાઈ ગયો છે બરોબર, પણ નવાઈ મને એ વાતની લાગે છે કે ચોર બધું મારા જોડે હાથે હાથું બોલ્યો છે. હું કરું કહો ખાલી. હાર તો મારી વાત સાંભળો, તમે ગાડી લઈને મારે આવો, એ આરોપીને હું લઈને આવું છું. એ હારું વાપડ્યો હેડો. ચોકણ અરે ચોકણ જવાનું હોય, તમે ચોરી કરી છે પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશન તું મને લઈ જાય એમ? અરે લઈ જ જાય. કાળિયા જાન ને કે થાપાયો હમણે. ઓ કાકા પોલીસ વાળો છું. એમ તો મોટી જ પૂછ્યું લે. કાર્ડ બતાવું? રેશન કાર્ડ બતાવું. તમને વિશ્વાસ નહીં આવે. જોઈ લીધો? આ 150 રૂપિયા ઘણા દંડા મળે છે. અરે કાકા મારી વાત સાંભળો, તમે ચોરી કરી છે એટલે તમારે પોલીસ સ્ટેશન આવવું જ પડશે. તમને વિશ્વાસ ના આવતો હોય તો જોઈ લો. એ આ બેટ જોઈ લો. હવે વિશ્વાસ આવ્યો? હા સાહેબ ઘણા શોખન મેં ચોરી નહીં કરી. મારે તો ખાલી દોઢું બોલવાની આદત છે ને તમે મોની લીધું ડાયરેક્ટ. તમારે દોઢું બોલવાની આદત છે એમ? હા. તો આવું ને આવું દોઢું પોલીસ સ્ટેશને બોલજો, અને તમે હાથે હાથું જ બોલો છો. અરે મને તો ખબર જ નહીં, હું તો એમણે બોલ્યો ખાલી ચોકડ ચોરી થઈ છે. અરે ગોડાઉનમાં ચોરી થઈ છે અને માર્બલ ની ચોરી થઈ છે, તમે કીધું કે પથ્થર ની ચોરી કરી છે.
અરે યાર સાહેબ બધું વળવું જ્યું છે તમે પટી જો એ આપણે બધું મારે કોઈ નહીં જોવાનું. વાત કરો હવારનો વેકણ ઉભો છું ચોરની વાટ જોઈને તમે હાથમાં આવી ગયા એટલે પોલીસ સ્ટેશન જે કેવું ને કહેજો તમે તારે હેડો. અરે સાહેબ તમારે એટલું મગજ હશે યાર ચોર તો કોઈ રસ્તા પર ના રખડતા હોય ચોરી કરીને હું માર્બલ ચોરો એવો લાગુ તમને અરે તમે મારી નજરે ચોર ચોરની ચોર હેડો. એક શબ્દ બોલતા નહીં. એ સાહેબ યા ગળા છોકર ના મારી જીભ રહી ને એ સાહેબ સાહેબ હા? અરે સાહેબ મારી વાત હેડો. હું તો આ ગોમો રોવા રેશન કાર્ડ જોવો ખાલી આ ગોમો રહો કે તમે બીજા ગોમો રહો પણ ચોરી તો કરી શકે. અરે સાહેબ પણ જોવો તો ખરા જો ગોમનું અરે મારે કશું જોવું નહીં. જે જોવરાવું એ પોલીસ સ્ટેશન જઈને બતાવરાવજો. હેડો. એ સાહેબ એક શબ્દ બોલજો નહીં. ચૂપચાપ એ સાહેબ જીભ હેડો. આ જીભ હમી નહીં રહેતી કપાઈ ગઈ હેડો. ઘણી વાર મને મારા ખુદ પે રીસ અડે હે કે અરે જીભ હમું બોલતી નહીં પણ પછી હાથે નાથે વિચારું છું કે આખી જિંદગી તો આવું ને આવું નહીં બોલે ને કોક દાડો થમું બોલશે ને એવું છે એમ? હા. હા એ બધું પોલીસ સ્ટેશનમાં કહેજો. સાહેબ હો? કહો પટી ગયું તમને ચોય જવા નહીં મળે. આગળ ગાડી આવે છે સીધા ગાડી બેહારવામાં આવશે. હેડો. સાહેબ હેડો. આપણું વાળો મોડા સુરેરો સાહેબ અરે આબરૂ વાળા તો તમે કેવા છો હવે ખબર પડશે. હેડો. હવે ખબર જ પડી કે આવા ગરીબમાં હાથા મોઢો ભર્યા છે. એ સાહેબ એ એ સાહેબ ભાઈ મારા કાકાને ચો ઉછેડીને લઈ જોઈ છે તું એક શબ્દ બોલતો ના પોલીસ વાળો છું. તારા કાકે ગુનો એવો કર્યો છે ને એટલે ઉઘેડી લઈ દઉં છું. સમૂહ ગુનો કર્યો છે મારા કાકે અરે તારા કાકે રાતે માર્બલના ગોડાઉનમાં ચોરી કરી છે. ઓ સાહેબ મારા કાકો કદી ચોરી ના કરી એવું વાત કરો તમને કને કીધું મને કને કીધું એમ? હા અરે તારા કાકે બધું મને હાથે હાથું કહી દીધું છે. અરે સાહેબ આ મારો છોકરો છે આ નભા સાચું બોલજે મને દોઢું બોલવાની આદત નહીં કોઈ ઓવે એટલે મને ખબર એ નથી કે ગોડાઉન માં ચોરી થઈ છે સાહેબે પૂછ્યું કે ચોથી આવો છો એટલે કીધું ચોરી કરીને આવું છું એમાં સાહેબ સાચું માની ગયા અરે હાથું જ મને ચોરી કરી છે વાત કરો છો. હવારમાં બેઠો છું. અરે સાહેબ મારા કાકાને તો દોઢું બોલવાની ટેવ છે તાર કાકાને દોઢ બોલવા ટેવ છે ને ઓથી ઉપર હેઠ અરે પોલીસ સ્ટેશન જે કેવું ને આઈને કહેજે. અરે સાહેબ હું માફી માંગુ બસ અરે માફી બાફી ના હોય તું ઓથી ઉપર હેઠ. અરે કાકા હું તમને નહીં કહેતો કે તમે કોઈ દોઢું ના બોલો હેજી વેજી ફસાઈ જાય કે નહીં હવે તું ફસાઈ જાય ઓથી ઉપર ના કહે. ઉપર અરે સાહેબ છોડી મેલો કી અરે. અરે સાહેબ ઉપર લઈ દો. સાહેબ એક વાત કહું ખરેખર આ મારી જીભ ઉપર એટલી મને રીત ચડે છે ને કે કપાઈ નાખું ભાઈ ગળા છોકર એક શબ્દ બોલશો નહીં. હલો ગાડી ફટાફટ મોકલો આગળ. ફૂમતા કાકા એ ફૂમતા કાકા ફૂમતા કાકા શીખે ચાહીએ અરે ફૂમતા કાકા જલ્દી હેડજો માર અંગાત અરે ફૂમતા કાકા માર કાકો રોજ બધાને ગામમાં દોઢું ના બોલતા તે એરા પોલીસ વાળા આગળ કોક દોઢું બોલ્યા એમાં તો એરા ચોર સાબિત થઈ જાય એટલે પોલીસ પોલીસ સ્ટેશન લઈ જાય હેડજો જલ્દી માર અંગાત હારું કર્યું ઘણું હારું કર્યું અહીંયા અમે ગામની ઉભેટ હતી તારો કાકો તો ઓછી થઈ જાય એમાં શું હતો છે હા લઈ ગયા પોલીસ વાળા અરે ફૂમતા કાકા આવું બોલો છો તમને શરમ આપી જોવા હડો કી નહીં આ બુઝા ફૂમતા કાકા હડો કે આવું કરો મારી તો એટલી ઈચ્છા છે કે તારા કાકાને છે ને પોલીસ વાળા બરોબર નો મારીને એકદમ તારે મોઢાજી થવું ઓ તારે કશો વાંધો નહીં તમારે વારો આવશે ફૂમતા કાકા પછી અમારો ના આવે આવશે મારો ભગવાન 100% લાવશે તું જા સોનું મનું હેડ બતા હેડ ઉપર હડો કી ફૂમતા કાકા એકવાર છેલ્લી વાર કહું હડો કી હવે તો મારે દોઢું બોલવું છે તારો કાકો શું મળતો જા હેડ હારું બસ ના બોલ તો કોઈ નહીં દોઢું ના બોલો હેડ ઉપર હજી વાત કરે છે જગા હાડું કર્યું લઈ ગયા પોલીસ વાળા એ હરીબા હેડજો જલ્દી માર અંગાત ચોગર માર કાકાને છોડાવા અલ્યા ચિયો મારે છે તારા કાકાને લ્યા અરે માર કાકાને કોઈ નહીં મારતું હરીબા માર કાકો રોજ બધાને દોઢું ના બોલતા તે એરા પોલીસ વાળા ભાઈ આગળ કોક દોઢું બોલ્યા એટલે એરા ચોર સાબિત થઈ જાય એટલે અને પોલીસ એને લઈ જાય પોલીસ સ્ટેશન અલ્યા તું એકલ શું કરે છે કાજે એક કામ કર પોલીસ સ્ટેશન માં જઈ અને એક બે ગુના બીજા વધના લખાઈ દે અને તારા કાકાને કાળા પાણીની સજા કરાવરાઈ લ્યા ચમ હરીબા આવું બોલો છો ઓવે તારો કાકો આ જીવન જેલની બહાર ના નીકળવો જોવે લ્યા અરે હરીબા તમને આવું બોલતે શરમ આપી જો હોય અરે મને શરમ નહીં આવે લ્યા લાગીને શરમ નહીં આવે મને તો હોમો હરખ છે તારા કાકાના સન જેલના હરૈયા કરતા કરતા આખી જિંદગી જતી રહેવી જોવે લ્યા એટલા બધા હરૈયા હોય એવી જેલમાં નાખો ચોક હરીબા તમે હરી બધું ભૂલી ગયો ને હાલ માર કાકાને છોડાવો ને પછી મારું કોણ ધણી થાય અરે ના હું તો શું મારો સોયલો તારા કાકાને છોડાવવા ના આવે લ્યા
અરે તમે મારા કાકા નોમું ના જુઓ, તમે મારા નોમું તો જુઓ. હરીબા આવું કરો, હરીબા આવો કે અરે મારો ભગવાન તારું હારું કરશે, પણ તારા કાકાનું તો હું હારું નહીં કરું લ્યા. ચમ કે એને આખી જિંદગી બધાનું ખોટું કર્યું છે, મારું ખોટું કર્યું છે, મારા છોકરાનું હગું થાતે થાતે તોડાયું છે લ્યા. અરે પણ તમે મારા કાકાને છોડાવો તાણી મારું હારું થાય કે હરીબા? તારું તો હારું થાય, કહું તો શું મજૂરી કરજે હારું થાય. પણ મારા કાકો છૂટછી તાણી હારું થાય હરીબા. તારા કાકા છોડાવો હું નહીં આવું લ્યા. તારા અરે બા આવો કે આવો, કેવું આવું કરો? નહીં આવું, મને જીવ નહીં બળે લ્યા. તારા કાકાએ આખી જિંદગી કોઈના ઉપર જીવ નહીં બળ્યો. અરે હરીબા તમને શરમ આપી જુઓ, ખરેખર તમે ગોમના થઈને આ રીતના ના પાડો. અરે નથી આપો. અરે હરીબા હું તમારા પછી લાગુ. હરીબા અડોકી હું આવ્યો તો હાલ અડોકી. પણ તમાશો જોવા આવ્યો. તારા કાકાને છોડાવવા માટે હું નહીં આવું લ્યા, તમાશો જોવા માટે આવ્યો. પેલા સાહેબ તારા કાકા દેતા છે એટલે મને ઠંડક પડશે લ્યા કલેજામાં. કશો વાંધો નહીં હરીબા, મારા કાકાને તો કોકે છોડાવવા આવશે, પણ તમે મારા ખરાબ સમયમાં મારી હોમે નહીં જોયું. ખરેખર હરીબા તમને તો જીવતે જીવડા પડશે. હા યાદ રાખજો. અરે હો પડતા જીવડા લ્યા અમન. પડશે. અને તારા કાકાને તારે છોડાવો હોય ને તો આ ગોમ મેલી બીજે જતો રે તે બીજો છોડાવવા આવે લ્યા. આ ગોમમાં તો એને કોઈનું હારું નહીં કર્યું. ના ભાઈ ના, એને બધાનું ખરાબ કર્યું છે તો બધા માણસો હાજર હોવા જોવી કણ. હાલો આ ભૂપતજી, અલ્યા પેલી બકરી ડબ્બામાં પુરાણી છે લ્યા. અરે પેલું દોઢાઈનું ઘર ઓકા મુઢો પોલીસના હાથમાં આવ્યો છે. અરે પોલીસ અમે કોક દોઢું બોલ્યો તો ચોરી બાબતનું, તે પકડ્યો છે. એક કામ કરો, તમે ફટાફટ ચોકમાં આવી દો, હું એ ઈકણ આવું છું. એ મબુ કાકા હાલ માં હંગા થેડજો તમે. ચોકા મબુ કાકા તમે ના ના પાડતા હો, હું તમને હાથ જોડું. ખરેખર પેલા ફૂમતો કાકો મારા હંગાત ના આયા અને હરીભાઈ મારા હંગાત ના આયા, એટલે તમે ના ના પાડતા હો. પણ છું છે શું ઈ તો કે? અરે મબુ કાકા મારા કાકો રોજ બધાને દોઢું નહીં બોલતા, ઓય. એટલે પોલીસ વાળા ભાઈને કોક દોઢું બોલ્યા હશે, તે એમાં એરા સોર સાબિત થઈ ગયા છે, એમાં હલવાઈ જાય તે પોલીસ વાળો ભાઈ એને પોલીસ સ્ટેશન લઈ જાય છે. એ શોખ લઈ જાતા સીધા કરીને પાછા મેલી દા હે. અરે મબુ કાકા આવું તમે એવું દોઢું બોલો હડો કે મારા હંગાત મારી જિંદગીનો સવાલ હે. હે? મારી જિંદગીનો સવાલ હે એટલા મબુ કાકા. અલે આવડો મોટો છોકરો છે તું સમજે નહીં કેતો કે કાકા દોઢું ના બોલો. અમારું તો નહીં માનતા પણ તારું એ ના માને. અરે મફુ કાકા હું તો રોજ સમજાવું છું, એને રોજ કહું છું કે કાકા તમે દોઢું ના બોલો, કોક દાડ તમને ભારે પડી જા, પણ નહીં માનતા માર કેવું તો. હા એટલે આ ભારે પડી ગયું. સાચી વાત હે, હલવાઈને પડી બેઠા આવે. હલવાઈ ગયા ના ખરેખર. નહીં પાડતો હું આવું છું હેડ હવે. એના જેવું કોણ થાય? હેડજો હાલ ના હાલ જલ્દી. કેટલી વાર છે ગાડીની? ફટાફટ લાવો. હો હું કહેતો હતો કે લે દોઢું શું બોલ લે, મારો અવાજ બેસી ગયો ને તું જેલમાં બેસી ગયો. એ ફૂમતે સાહેબ ને કોકી હેજી વેજી વેઠાઈ ગયો છું, કોકી હાથ જોડું છું. અરે ભાઈ તમે બોલશો હવે આગળ ચોગન કોઈ દાડો દોઢું નહીં બોલું. સાહેબ ને વાત કરો ને કે હું આ ગોમનો છું ને મારે દોઢું બોલવા જોવે છે. કે ગોમના છો ભાઈ તમે? હે કોણ છો? શું નામ છે તમારું? ચોથી આયા છો ભાઈ? શું છે? અને અમાર ગોમના જ છે, પૂછી દો. મારે દોઢું બોલવા જોવે છે. જી ફૂમતે તમારા ગોમના હોય તો તમે પૂજા ના કરો. એ સાઈડમાં ઉભા રહો બે જણા. અરે કાકા અરે આપણા ગોમના છે પણ કશા કોમના નહીં. એ સાઈડમાં રહીને વાત કરો. શાંતિ રાખો. શું છે સાહેબ વાતમાં? બાપુજી મારી વાત સાંભળો. આ સાહેબ ને ખાલી હું બે શબ્દ દોઢા બોલ્યો ને એમાં થોર સાબિત થઈ ગયો છું. ગમે તે કરીને મને બતાવો. ઓ કાકા તમે આ ગોમના છો? અરે આ કાકે માર્બલના ગોડાઉનમાં ચોરી કરી છે. કોઈને ચોરી કરી છે? ઓવર ચોરી કરી છે એટલે હવે જેલમાં જાય ને 20 વર્ષની સજા થાય હોય. બાબુજી સાચી વાત છે હરી. અરે બાપુજી એટલે આભાર રાતે હું ઘેર નતો અને મારું ઘર ઓમ મુરી દો છે. માર્બલ દેખાય તમને? તમે ચોરી કરી છે ફાઇનલ તમે તમારા મોઢે બોલ્યા છો. અરે સાહેબ તમને કેટલી વાર કહેવું કે મારે દોઢું બોલવા જોવે છે. ગળાની એટલે ચોકડ આખી વાતમાં છે શું ઈ મને કહો. વાપડો. ઓ કાકા ક્યાં ગોમના છો? બાર ગોમનો છું. ઓ ચોથી આવો છો? ચોરી કરવા જોતો. ચોકડ ચોરી કરી ગોડાઉન તોડ્યું આખું જા. એટલે અત્યારે ગોડાઉન તોડ્યું? અત્યારે તારો બા તોડે, રાતે તોડ્યું. રાતે તોડ્યું એમ ને? હા. હું ચોરી કરી? પથરા છોડ્યા મોંથી. હે બાપુજી આટલા દાડા તો ગામમાં તમે બકાવતા હતા દોઢું બોલીને આ તો તમે ભમરા મોટાળો સરી આયા છો. ભમરા સિજવાડીને આયા છો તમે. બરોબર છે મને તો સજા મળી દોઢું બોલવાની. સજા તો હવે મળશે અને કેવી મળશે ને એ તમને ખબર પડશે બધાને ગામ વાળાને. એ સાહેબ હોભળો મારી વાત કે આ એક નંબરના દોઢાઈના ભરેલા છે. અરે દોઢું બોલ્યા છે ચોરી શું કરે ધૂળ. દોઢું બોલ્યા છે? ઓએ
તો દોઢું ચી જગ્યાએ બોલાય મોણા જોઈને બોલાય હું પોલીસ વાળો તો એને ઓળખવો પડે પેલા એટલે મેન તો તમને ઓળખ્યા જ નહીં હોય ને ઓળખ્યા તો એ ઉભાઈ ના રોત કે દોઢું ના બોલો હવે ઓળખ્યા બલ્લુ ઇન્સ્પેક્ટર સાહેબ તમને હું હોમો નતો થઈ ગયો નતો હોમો થઈ ગયો હા હોમાં થઈ ગયા હતા બલ્લુ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશનમાં તમે મને હમી રીતે ઓળખી જાઓ અમારા આખા ગામને હોમે થઈ જાય છે યાર દોઢું બોલે છે અને તમને નહીં છોડ્યા તમારા હોમે દોઢું બોલ્યા છે યાર અરે હું અલ્યા પથરાની ચોરી કરીને શું કરશી કોહડો અરે સોર પકડાઈ ગયો છે અલ્યા શાંતિ રાખો ભાઈ હરીભાઈ મારા બેની બે હોકોળો ખોવાની હતી ઓહો આપણો મારી વાત તમે કોઈ ચિંતા કરશો નહીં એ જઈને હોય ની બધી પૂછપરછ થાય એટલે આપોઆપ ગુના બહાર આવશે એ સાહેબ આર્યા ગુનેગાર નહીં અરે સાહેબ ગળાની ચોગન મેં ચોરી કરી હોય તો હું તો ખાલી દોઢું બોલ્યો છું અને હમણાં આ કાલે મારા સાહેબ ઘર પાસ કરવા આપવા નતા ને તોય હું દોઢું બોલ્યો જ બસ લ્યો મને ખબર હોય તો હું દોઢું બોલું કમ્પ્લેટ કાગળિયા ઘરના કરી દીધા તને દોઢું બોલ્યા હતા તે સાહેબ આયા તો લાલ લીટી કરીને જતો રહ્યો છે ઓ એના દોઢાઈના કારણે હવે પણ મારે કઈ રીતનું માનવાનું બધું અરે સાહેબ કચ્ચી અલ્યા બોલો ખુંદા કા કચ્ચી દોઢું નહીં બોલું હવે સાહેબ દોઢું અહીંયા ભાઈ હોય જે હોય મને હાથે હાથું કહી દો એ ભૂપતજી હા કોકી અરે આ તો સોર છે સાહેબ એક નંબર ના મારા છોકરાના વિવાહ છે એટલે વહુના દાગીના લાઈન મેલાતા એમાંથી હેરો લઈને હેડ્યા તા આર્યા આર્યા ચમ આવું કીધું તમને ખબર છે તો પટી ગયું 20 વર્ષ સુધી નહીં છૂટો તમે ઓ સાહેબ, અરે સાહેબ, તમે એક શબ્દ બોલતા નહીં મોબાઈલ પોલીસ સ્ટેશન લઈ જાય સાહેબ આરે બધા વિરોધમાં છે મારા કાકાના આર્યા બધા ચમ આવું બોલે તમને ખબર છે આ દોઢાઈ બોલ્યા હતા ને એનો છોકરાના હગા તોડી નખાયા હતા ને એટલે રી કાઢી છે બીજું કોઈ નહીં એ બધું મારે કોઈ જોવાનું નહીં તમે જોમીન થતા હો તો એને છોડવા હા હું જોમીન થઉં છું તો આપણો મારી વાત ગમે ત્યારે હોય એની પોલીસ સ્ટેશનમાં જરૂર પડે તો હાજર થઈ જજો લઈ હા હું હાજર થઈ જાયો હાજર થઈ જાઓ ને હા. તો તમારો મોબાઈલ નંબર લખી કાઢો અમો અરે મફુ એ ભૂપતજી ગળાની ચોગન કદી જિંદગીમાં દોઢું નહીં બોલું ઓ કાકા આપણો મારી વાત તમે દોઢું બોલતા હો તો તમારા ગામમાં પણ મોણો જોઈ જોઈને બોલવાનું કદી નહીં બોલું કોઈને નહીં બોલું ભાઈ કોઈને નહીં બોલો ને અને એક વાત કહું જો કદાચ થઈને તમે ચોરી કરી છે તો 20 વર્ષ સુધી નહીં છૂટો બરાબર બરાબર કમ્પ્લીટ હા અરે બાપુજી તમને શરમ નહીં હતી આવો મોણાને સોળવાઈ લ્યા બાપુજી આવી જગ્યાએ જોમીન ના થવાય ખાવું પડે આપણા ગામના છે મારા સિવાય છૂટકો નહીં અરે પોલીસ સ્ટેશનમાં જોત ના તારી વાન બોન થોત કે દોઢું બોલવાનું શું પરિણામ આવે છે અરે ભાઈ પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર નહીં આ જુઓ તમે હાલ જુઓ આપના તારા હરીફાઈ જોઈ લીધા ગળાની ચોગન હવે કદી દોઢું નહીં બોલું ભાઈ અલે આપના તારા તો અમે જોયા છે મારા છોકરાનું હગું થાતે થાતે રહી ગયું મારી આબરૂ જઈ લે પેલા ભરતજી આગળ લ્યા સીધા દોર થઈ ગયા સીધા દોર થઈ ગયા હવે ટેન્શન નહીં છૂટી ગયો મોને હવે કોઈ દાડો હારે દોઢું નહીં બોલું બાપુજી દોઢું બોલજો કદી જિંદગીમાં બાપુજી દોઢું નહીં બોલું ભાઈ કોઈ દાડો નહીં બોલો ના ઓભળો મારી વાત કે કોઈ દાડો દોઢું નહીં બોલો તો જ તમારા વાતની ખમાન મદદ થાય ને કે આ વાતની કોઈ દાડો તમારા ખમાન મદદ નહીં થાય હા મારું એસબી હિન્દુસ્તાની હા